સૌથી પહેલાં બ્રેડને આ રીતે નાના ટુકડા કરી લેશું. ત્યાર પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને બ્રેડને હાથેથી મસળી લેશું. બ્રેડ દૂધમાં તરત જ સોફ્ટ થઈ જશે. 2 મિનિટ આ રીતે મસળી લીધા પછી બ્રેડને હાથેથી દાબી ઢાંકણ ઢાંકી 5 મિનિટ રહેવા દેશું. એક પેનમાં 1 વાટકી ખાંડ અને 1 વાટકી પાણી ઉમેરી ચાસણી તૈયાર કરી લેશું. ચાસણીમાં ઘી જેવી ચીકાશ લાગે એટલે ગેસને બંધ કરી દેશું. તેમાં એલચી દાણા ઉમેરી ચાસણી ઢાંકી દેશું. ત્યાર પછી 5 મિનિટ પછી બ્રેડમાં 1/4 કપ મિલ્ક પાવડર અને 1 ચમચી જેટલું ઘી ઉમેરી બ્રેડને મસળી લેશું. આ રીતનો લોટ તૈયાર થઈ જાય એટલે તેમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ ગોળ લુવા વાળી લેશું. તેલ ગરમ કરી અને તૈયાર કરેલા બધા લુવાને તળી લેશું. 5 મિનિટમાં લુવા આપણા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. આ રીતના ગોલ્ડન બ્રાઉન લુવા તૈયાર થઈ જાય એટલે આપણે તેલ નીતાળી અને તેને ગરમ ગરમ ચાસણીમાં પલાળી દેશું. 4 થી 5 કલાક માટે ગુલાબજાંબુને ચાસણીમાં પલાળીને રાખી દેવાના. 5 કલાક પછી આપણા ગુલાબજાંબુ એકદમ સરસ સોફ્ટ અને ચાસણી પી લેશે તો તૈયાર છે એકદમ સોફ્ટ બ્રેડના ગુલાબજાંબુ.